नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोय सवसाहोणं। પંચ પરમેષ્ઠીના નમસ્કાર સાથે આપણે આજે મનોવતીની દર્શન પ્રતિજ્ઞા શરૂ કરીએ. તમને ત્યાં થોડુંક એસી વધારે લાગતું હોય તો અહીંયા બરાબર છે? હા, તમે સહેજ બહાર આવી જાઓ એટલે તમને કંઈ પૂછવું હોય, કારણ કે કોઈ છે નહીં ને, એટલે તમને મારો ફેસ પણ દેખાય અને તમને કંઈ પૂછવું હોય તો પૂછી પણ શકો એમ. મનોવતીની દર્શન પ્રતિજ્ઞા વિશે થોડો ઘણો કંઈ ખ્યાલ છે? શું છે સ્ટોરીમાં કે નથી ને ખ્યાલ? સરસ. તો હસ્તિનાપુરની આ સ્ટોરી છે. હસ્તિનાપુરમાં ઘણું બધું થયું છે. હસ્તિનાપુરમાં કેટલા બધા તીર્થંકરોના કેટલા કલ્યાણકો થયા છે. પાંડવોની સ્ટોરી ખબર છે. અકંપન આચાર્ય પર જે થયું હતું એ પણ હસ્તિનાપુરમાં જ થયું હતું. તો હસ્તિનાપુરની ઘણી બધી સ્ટોરીઓ છે. આ પણ એક હસ્તિનાપુરની જ સ્ટોરી છે. હસ્તિનાપુરમાં એક મિનિટ સેઠનું નામ દર્શન કરવાની પ્રતિજ્ઞા હોય છે અને એક મહારથ નામના શેઠ રહેતા હોય છે. યશોધર રાજા અને મહારથ શેઠને ત્યાં આગળ મનોરમા નામની દીકરી હોય છે. મનોરમા કો મનોવતી કો સ્ટોરીમાં બેવ નામ આવે છે. અને આપણે આ જે મહારથ શેઠ છે એમના પત્નીનું નામ હોય છે મહાસેના. ઓકે. તો હવે આ મનોવતી એકદમ દેવકન્યા જેવી દીકરી છે અને બહુ જ સરસ રીતે ઉછરે છે. બધી વિદ્યાઓ એને ભણી છે, બધી કળાઓ એને આવડે છે. એ જ્યારે 16 વર્ષની હતી ત્યારે હસ્તિનાપુરમાં શ્રીધર મુનિરાજ વિહાર કરતા આવ્યા હતા. અને શ્રીધર મુનિરાજ પાસે એમણે એમ કીધું કે ભવને તરવા માટે મને કોઈ એક એવું વ્રત આપો, કોઈ એવી પ્રતિજ્ઞા આપો કે જેનો નિયમ હું લઈ અને હું આ ભવ તરવામાં સફળ થાઉં. તો મુનિરાજ કહે છે, કઈ પ્રતિજ્ઞા આપું તને? ચલો હું તને જૈન દર્શનની પ્રતિજ્ઞા આપું છું કે જ્યાં સુધી તું જૈન દર્શન ન કરે ત્યાં સુધી તારે જમવાનું નહીં. મનોવતી કહે છે કે જૈન દર્શન અને ગજમોતીથી ભગવાનને પૂજું નહીં ત્યાં સુધી હું જમું નહીં. ગજમોતી એટલે એ ટાઈમે બહુ જ મોંઘા ભાવના મોતી આવતા હતા. 16 વર્ષની દીકરીને શું ખબર પડે કે ગજમોતી તો મારા પપ્પાના ઘરે આટલા બધા છે, સાસરે હશે, પણ એવો વિચાર એણે નથી કર્યો. ભગવાનની પૂજા મારે કરવી છે એટલે હું કરીશ, એવો એણે વિચાર કર્યો. અને ગજમોતીથી પૂજ કરવાની એને પ્રતિજ્ઞા લીધી. હવે ઘરે આવે છે, માતા પિતાને વાત કરે છે. પિતાને તરત જ વિચાર આવે છે કે બેટા, ગજમોતીના ઢગલા તો આપણા ઘરે પડ્યા છે, સાસરે પણ હશે નહીં, કદાચ ન હોય તો તે આવી પ્રતિજ્ઞા કેમ લીધી? ત્યારે મનોવતી કહે છે કે પુણ્યકર્મનો ઉદય હશે તો એ પણ થઈ રહેશે, અને નહીં હોય તો કંઈ નહીં, પરીક્ષા આપશું. આ રીતે એ જવાબ આપે છે અને આગળ વધે છે. 16 વર્ષની દીકરીને પરણાવવાની મા બાપને ચિંતા થાય છે. તો એક મહારાજ, એક જે પુરોહિત હોય, પુરોહિતને કહેવામાં આવે છે કે યોગ્ય વર ગોતો. ફરતા એ વલ્લભીપુર નામના ગામમાં પહોંચે છે. વલ્લભીપુર નામના ગામમાં એક સોમદત્ત શેઠ રહેતા હોય છે. ખૂબ જ સુખી છે અને એને 7 પુત્રો છે. એમાંથી 6 પુત્રોના લગ્ન થઈ ગયા છે અને 7મો પુત્ર એનો જે છે એ છે બુધસેન. 7મો પુત્ર બુધસેન, એના લગ્ન કરવાના બાકી હોય છે. બુધસેને જ આવી જાઓ ફટાફટ, ચલો ઈશાન લક્ષ, અહીંયા આવી જાઓ બેટા, આવી જાઓ. એટલે તમે મને કંઈક સવાલ પણ પૂછી શકો, નજીક આવી જાઓ. હા, તો અહીંયા બેસો, પણ સવાલ પૂછવો હોય તો પૂછી શકાશે. તો બુધસેનના લગ્ન થવાના બાકી હોય છે. બુધસેનને મળે છે, સોમદત્ત શેઠને મળે છે પુરોહિત, અને એ ખુશ થઈ જાય છે. એ કહે છે કે હસ્તિનાપુર
પૂરના એક મહારથ શેઠ છે, એ મહારથ શેઠની મનોવતી કન્યા જે છે દીકરી, એ મને તમારા દીકરા બુધસેન માટે બહુ યોગ્ય લાગે છે, તમને શું લાગે છે? તો સોમદત્ત શેઠ ખૂબ ખુશ થઈ જાય છે અને કહે છે કે કંઈ વાંધો નહીં, તમે પણ વાત કરો, આપણે આગળ વધીએ. પુરોહિત તરત જાય છે મહારથ શેઠ પાસે અને બધી વાત કરે છે અને મનોવતીની અને બુધસેનની સગાઈ નક્કી થાય છે. સોમદત્ત શેઠને ત્યાં પણ ગજમોતીના ભંડાર પડ્યા છે, 52 ધજા ફરકે છે, એટલે એટલો એમની પાસે પૈસો છે, ખૂબ જ અને ઝવેરી હોય છે પોતે પણ સોમદત્ત શેઠ, ખૂબ જ સુખી હોય છે, બહુ જ સારી રીતે લગ્ન થાય છે. લગ્ન થતાં પહેલાં જે વ્રત લીધું હોય છે એ વ્રતને મનોવતી બરાબર પાળે છે, રોજે જીન દર્શન માટે જાય છે, રોજે પૂજા માટે જાય છે, બરાબર બધું થાય છે. હવે લગ્ન કરીને જ્યારે અહીંયા આવે છે વલ્લભીપુરમાં મનોવતી, ત્યારે સૌથી પહેલાં એ લોકો જીન દર્શન કરાવે છે. જીન દર્શન કરાવી, પૂજા કરાવી અને ઘરે આવે છે મનોવતી, બુધસેન અને આખી જાન બધા. બીજે દિવસ થાય છે, કેટલા બધા મહેમાન હોય છે અને બુધસેનના મમ્મી કહે છે મનોવતીને કે ચલો બેટા જમવા ચલો. તો આ તો મૌન ધારણ કરીને બેઠી છે કે ગજમોતી કેવી રીતે માંગવું, અહીંયા ક્યાંય દેખાતા તો છે નહીં, અને માંગવું કેવી રીતે, અને મંગાઈ થોડી પહેલે જ દિવસે આવીને, એટલે એ તો મૌન ધારણ કરીને બેસી છે કે મારે નથી જમવું. એના મમ્મીને એમ લાગે છે કે કદાચ થાકેલી હશે, સંકોચ થતો હશે, વાંધો નહીં. બીજે દિવસે પણ મનોવતી કાંઈ નથી બોલતી, મૌન ધારણ કરીને બેઠી છે, જમતી નથી બિલકુલ જ. એટલે બુધસેનના મમ્મી સોમદત્ત શેઠ પાસે જાય છે. તો સોમદત્ત શેઠ કહે છે કે આપણે હઠ ન કરવી, એને સંકોચ થતો હશે, કાંઈ વાંધો નહીં, એકાદ દિવસમાં જમવા લાગશે. ત્રીજે દિવસે પણ મૌન જ ધારણ કરીને બેસે છે ને કાંઈ જ નથી જમતી, કંઈ જ વાપરતી નથી, મોઢામાં અન્નનો દાણો નથી મૂકતી. હવે સોમદત્ત શેઠ કહે છે કે જો બેટા, તારે ન જમવું હોય ને તો અમારે કોઈએ નથી જમવું. એટલે આખું ઘર ભૂખ્યું રહે છે. ચોથો દિવસ થાય છે, મનોવતી કંઈ જ નથી બોલતી અને આખું ઘર જમતું નથી. હવે આપણને ખબર છે ને, 4-5 દિવસ થાય એટલે પગ ફેરો કરવા માટે ભાઈ તેડવા માટે આવે. એટલે હસ્તિનાપુરથી મનોવતીનો ભાઈ એને તેડવા માટે આવે છે. તેડવા માટે આવે છે એટલે સોમદત્ત શેઠ બધી વાત કરે છે કે 4 દિવસથી છોકરીએ કંઈ જ ખાધું નથી ને 2 દિવસથી અમે ઘરના કોઈએ નથી ખાધું, જણાવો એમને શું વાંધો છે. મૌન ધારણ કરીને બેઠા છે. પોતાની બેનને મળે છે એટલે બેન કહે છે કે કઈ રીતે માંગવું ગજમોતી, અને ગજમોતીથી પૂજા કર્યા વગર તો હું અન્ન વાપરું નહીં, અને મને તો બહુ જ શરમ આવે છે માંગતા. તો ભાઈને એમ થાય છે કે એમાં શું મોટી વાત હતી એમ. તો કહે છે કે ના, તું પણ આ વાત કોઈને કરતો નહીં, અત્યારે આપણે શાંતિથી હસ્તિનાપુર વહી જઈએ, પછીનું પછી જોયું જવાશે. સોમદત્ત શેઠ પૂછે છે ભાઈને કે શું થયું છે, ત્યારે ભાઈ વાત કરે છે કે એને ગજમોતીથી પૂજા કરી, જિનેન્દ્ર દર્શનની પૂજા કરી અને પછી જ એને અન્ન વાપરવાની પ્રતિજ્ઞા છે. તો સોમદત્ત શેઠ કહે છે કે અરે એમાં શું સંકોચ કરવાની જરૂર હતી. ગજમોતીનો ભંડાર ખોલે છે કે લઈ જાઓ વહુ, જાઓ પહેલાં જઈને પૂજા કરો. બધા ઘરના જાય છે, બધા ઘરના ખુશ થઈ જાય છે કે આટલી સરસ પ્રતિજ્ઞાવાળી, આટલી સરસ છોકરી અમારા ઘરે આવી છે, આવી પ્રતિજ્ઞા લઈને આવી છે, કેટલું સરસ કહેવાય. અને આપણા ઘરે તો ગજમોતીનો કોઈ તૂટો જ નથી. જાય છે, હવે મંદિરમાં જઈને ગજમોતીનો ઢગલો મૂકે છે ત્યાં આગળ, અને પાછી આવી જાય છે. બધા મંદિરની માલણ જોવે છે કે આ ગજમોતી આટલા મોંઘા ભાવના અહીંયા કોણે મૂક્યા. પોતે ગજમોતીને હાથ નથી લગાડતી, ચૂપચાપ ઘરે આવી જાય છે અને પોતાના પતિને વાત કરે છે કે આજે તો મંદિરમાં કોઈકે ગજમોતીથી પૂજા કરી છે. હવે આટલા મોટા ગજમોતી મંદિરમાં એમને એમ કેવી રીતે રહેવા દેવાના, આપણે લઈ લેવા જોઈએ, પણ આપણે લઈ લઈએ તો ચોરીમાં ખપીએ ને, એટલે કેવી રીતે લઉં. તો એનો પતિ એને કહે છે કે એક કામ કર, ગજમોતીનો હાર બનાવ અને રાજાની રાણીને જઈને ચડાવી દે હાર.
તો ચોરી કરી, મેં તો રાજાની રાણીને હાર ચડાવવા માટે ચોરી કરી એવું લાગશે, પણ રાણી તને બહુ મોટું ઇનામ આપશે, એ ઇનામ લઈને તું આવી જજે, એટલે આપણા માથે ચોરીનો આરોપ પણ ન લાગે અને આપણને ઇનામ પણ મળી જાય. હવે અહીંયા આગળ લાલચ થાય છે. એટલે મનોવતીના જે ચડાવેલા મોતી હોય છે એ લે છે માલણ, અને ગજમોતીની સાથે ચમેલીના ફૂલનો હાર બનાવી અને નાની રાણીને પહેરાવે છે. મોટી રાણીને પહેરાવવો જોઈએ, મોટા રાણી હતા, પણ નાની રાણીને પહેરાવે છે કારણ કે એમને ખબર છે કે નાની રાણી ઇનામ મોટું આપશે. એમનો જીવ એવો છે કે એ ઇનામ મોટું આપશે. નાની રાણીને જ્યારે એ આ હાર પહેરાવે છે માલણ જોઈને કે તમારા માટે હું આજે ગિફ્ટ લાવી છું, લો તમને હું આજે હાર પહેરાવું, જ્યારે એને ગિફ્ટ આપે છે ત્યારે મોટી રાણીની દાસી આ વસ્તુ જોઈ જાય છે અને એને એમ થાય છે કે મારી રાણીને હાર ન ચડાવ્યો, અને મારી રાણીનો મહેલમાંથી બાજુમાંથી પસાર થઈ અને ક્યાં આવ્યા? નાની રાણી પાસે આવ્યા ને નાની રાણીને હાર પહેરાવ્યો. એટલે દાસી છે શું કર્યું હશે? ઘરે જઈને મોટી રાણીને, મહેલમાં જઈને મોટી રાણીને બધી જ વાત કરી કે તમારી તો બિલકુલ વેલ્યુ નહીં, પેલી મંદિરની માલણ પણ તમારી વેલ્યુ નથી કરતી. હાર પહેરાવ્યો ગજમોતીનો આટલો સરસ એને નાની રાણીને, તમને કાંઈ નહીં. મોટી રાણી તો રડવા બેસી કે મારું આટલું બધું અપમાન કેવી રીતે સહન થાય? બેટા સમજાય છે હું શું બોલું છું? કંઈ પણ ન સમજાય તો કહેજો. તો હવે અહીંયા આગળ એવું થાય છે કે મોટી રાણી તો રૂઠીને બેઠી છે. રાજા જમવા માટે આવે છે ત્યારે રાજા કહે છે કે ચલો જમવા, કેમ નથી જમવાનું? તો કહે છે કે ના, મારું અપમાન કર્યું, તમે મને પ્રેમ નથી કરતા, તમે મને કંઈ ગિફ્ટ નથી આપતા, મારું અપમાન તો એક મંદિરની માલણ કરી જાય છે, મારી સામે એ નાની રાણીને હાર ચડાવીને વહી ગઈ. તો રાજા કહે છે કે એમાં શું મોટી વાત હતી? હું તને ખાલી આવડા મોટા ગજમોતીનો હાર ચડાવીશ, ચલ જમવા બેસજો. ગજમોતીના હારમાં શું મોટી વાત હતી? તો ઓલી ખુશ થઈ જાય છે અને જમવા બેસે છે. બીજે દિવસે રાજા દરબારમાં જાય છે. હવે રાજા કહે છે કે મને ગજમોતી જોઈએ છે, બધા ઝવેરી, એક પણ ઝવેરી બાકી ન રહેવું જોઈએ વલ્લભીપુરનું, બધા ઝવેરીઓને સંદેશો મોકલાવો કે કાલે મારા દરબારમાં હાજર રહે. બધા ઝવેરીઓ તો ડરી જાય છે કે રાજાએ કેમ બોલાવ્યું હશે, એટલે સોમદત્ત શેઠને કહે છે કે બધા વતી તમારે એકે જ બોલવું, એટલે આપણા બધાની યુનિટી રહે, ને તમારે જવાબ આપવાનો જે રાજા કહે એ. ખબર નથી રાજાને શું થયું છે. અહીંયા આગળ સોમદત્ત શેઠના ઘરેથી તો પૂજા કરીને, જમી કરીને મનોવતી એમનો ભાઈ બંને જણા નીકળે છે અને ક્યાં જાય છે? ક્યાં જાય છે? મનોવતીના મમ્મીનું ઘર ક્યાં છે બેટા? હસ્તિનાપુરમાં છે હે ને? તો હસ્તિનાપુર જાય છે અને ત્યાં આગળ શાંતિથી રહે છે. બીજે દિવસે સોમદત્ત શેઠ ને બધા ઝવેરીઓ રાજાના દરબારમાં હાજર થાય છે. રાજા કહે છે કે મને ગજમોતી જોઈએ છે. તો કહે છે માર્કેટમાં ક્યાંય ગજમોતી નથી, બજારમાં ક્યાંય ગજમોતી નથી મળતા, તો ગમે તે કરો, મને ગજમોતી લાવીને આપો, મને ગજમોતી જોઈએ જ છે. તમારા ભંડારમાં, તમારા ઘરમાં પડ્યા હોય તો એમાંથી કાઢીને આપો, પણ મને ગજમોતી જોઈએ છે. મને જો ખબર પડી ને કે કોઈની પણ દુકાનમાં કે કોઈએ પણ ગજમોતીનો વેપાર કર્યો છે તો હું માથું વાળી નાખીશ. સોમદત્ત શેઠ તો કહેતા નથી કે ભાઈ મારા ઘરમાં તો ગજમોતીનો ભંડાર પડ્યો છે, કારણ કે એમને એમ થાય કે મારે તો આટલા બધા ગજમોતી રાજાને આપી દેવા પડશે, હું શું કામ આપું? એટલે એ ચૂપ રહે છે, બધા ઝવેરીઓ ચૂપ રહે છે અને કહે છે કે સારું રાજા, મળશે ને તો તમને સૌથી પહેલાં ચડાવશું, આપશું, એમ કરીને ઘરે વહી જાય છે. હવે ઘરે ગયા પછી સોમદત્ત શેઠ આ વાત પોતાના 6 દીકરાને કહે છે કે મારે ગજમોતી આપવા નથી. હવે રાજાને તો જેવી મનોવતી હસ્તિનાપુરથી આવશે એટલે શું કરશે? ગજમોતી માંગશે, ગજમોતીથી પૂજા કરશે, ગજમોતીની પૂજા કર્યા વગર તો એ જમશે નહીં. હવે મારે, અને તરત રાજાને ખબર પડશે કે પાછા ગજમોતી મંદિરમાં આવ્યા ક્યાંથી. એટલે હવે ગજમોતીને છુપાવવા કઈ રીતે? અને ગજમોતી તો મારે છુપાવવા છે, મારે તો આપવા નથી.
એટલે એ જિનેન્દ્ર દર્શનની નિંદા કરવાનું શરૂ કરે છે કે આવી પ્રતિજ્ઞા લેવાય, શું વળવાનું હતું ભગવાનની પૂજા કરીને, એવી નિંદા કરવાનું શરૂ કરે છે. ત્યાં એમને ઘોર પાપનું બંધન થઈ જાય છે. હવે 6 દીકરાને વાત કરે છે. 6 દીકરાઓને એમ થાય છે કે બુધસેનને ઘરમાંથી કાઢી મૂકો, એટલે મનોવતી તો પાછી જ નહીં આવે. અહીંયા આગળ કોઈ પણ પ્રતિજ્ઞા આપણે લઈએ ને, આપણે ઘણી વખત જોયું હશે, કસોટી બહુ આવે, પરીક્ષા આવીને ઊભી રહી જાય. હવે બુધસેનને ઘરમાંથી કાઢી મૂકવાની વાત કરે છે 6 ભાઈઓ કે નાનો ભાઈ છે એને ઘરમાંથી કાઢી મૂકો એટલે મનોવતી આવશે જ નહીં આપણા ઘરે. સોમદત્ત શેઠ કહે છે કે એમ નિર્દોષ છે છોકરો, એમ થોડી કાઢી મૂકાય. તો કે આમેય કંઈ કમાતો નથી, આમેય કંઈ કમાતો નથી ને એની પત્ની રોજ જઈને આટલા ગજમોતી ચડાવે. આપણે તો આપણા માથા ઉપર તો આટલું મોટું સંકટ આવી ગયું, હવે રાજા આપણને છોડશે નહીં તો શું કરશું? તમે પત્ર લખો, પત્ર લખીને આપણે દાસીને આપી દઈશું. દાસી મહેલ, સોમદત્ત શેઠનો પણ મહેલ હોય છે, મહેલના દરવાજે બેસશે અને બુધસેનને ઘરમાં નહીં જવા દેશે. કહેશે કે પહેલાં પત્ર વાંચો પછી ઘરમાં જજો, ને પત્રમાં તમે લખી નાખો કે તને ઘરમાંથી કાઢી મૂક્યો છે. ખૂબ જ રડે છે સોમદત્ત શેઠ, પત્ર લખી નથી શકતા. મોટો દીકરો પત્ર લખે છે કે તમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે કારણ કે તમે કંઈ કમાતા નથી ને આ પપ્પાની આજ્ઞા છે, તમારે આજ્ઞાનું પાલન કરવું જોઈએ. સોમદત્ત શેઠનો દીકરો બુધસેન દુકાને હોય છે, દુકાનથી એને ઘરે મોકલવામાં આવે છે અને ઘરે મોકલીને પછી દાસી બેઠી હોય છે, દાસીના હાથે પત્ર વાંચીને બુધસેનને એમ થાય છે કે કેટલું મોહ છે, હું કમાતો નથી, મોટા 6 ભાઈઓ કમાય છે એટલે મારા પિતાએ મને કાઢી મૂક્યો ઘરની બહાર. આટલો બધો મોહ પૈસાનો, હવે હું શું કરું, હું ક્યાં જાઉં? કાંઈ વાંધો નહીં, હું પરદેશ જઈશ ને મહેનત કરીશ અને હું ગજમોતી પૈસા કમાવી અને પછી પાછો મારા પિતાશ્રી પાસે આવીશ અને દેખાડીશ એમને કે જો હું કેટલા બધા પૈસા કમાઈ લાવ્યો છું. એટલે એને પણ દુઃખ લાગે છે, અપમાન થાય છે. પણ મારી પત્ની હસ્તિનાપુર બેઠી છે, જે દિવસે એ પાછી આવશે મને અહીંયા ન જોઈને એ પ્રાણ ત્યાગ કરશે. એટલે પ્રાણ ત્યાગ કરશે એટલે શું નથી ખબર ને, તો પૂછવાનું કે પ્રાણ ત્યાગ કરશે એટલે શું? એટલે એ મરી જશે. પ્રાણ એટલે જીવ, એટલે એ મરી જશે, એનાથી સહન જ નહીં થાય, એટલું બધું એને દુઃખ લાગશે. સમજાયું? તો હવે શું કરું? એટલે હું પહેલાં હસ્તિનાપુર જાઉં છું. હસ્તિનાપુર જઈ અને એને હું બધી વાત કરું છું કે હું પરદેશ જાઉં છું, હું કમાઈને પાછો આવીશ, ત્યાં સુધી તું અહીંયા જ રહેજે હસ્તિનાપુરમાં, તું હવે વલ્લભીપુર નહીં જતી. એટલે 4 દિવસ સુધી એ ચાલે છે. ત્યારે એ હસ્તિનાપુર પહોંચે છે. બહુ એને યાદ આવે છે કે જ્યારે એ લગ્ન કરવા જતા હતા ત્યારે કેટલા રથ ને કેટલા હાથી ને કેટલા ઘોડા લઈને ગયા હતા. લગ્ન પછી ખાલી હજી તો 5 દિવસ થયા છે, ત્યાં તો હું ચાલતો હસ્તિનાપુર જઈ રહ્યો છું. સમય બદલાતા વાર નથી લાગતી. હસ્તિનાપુર પહોંચી અને એને ઘરમાં અંદર જતાં સંકોચ થાય છે કે શું કહીને જાઉં અંદર. એટલે બહાર બગીચામાં એ આરામ કરતા હોય છે. બગીચામાં મહારાજ શેઠનો નોકર આવીને જોવે છે કે આ તો શેઠના જમાઈ અહીંયા આવીને સૂતા છે. એટલે દોડતો અંદર જાય છે કે શેઠ તમારા જમાઈ બહાર બગીચામાં સૂતા છે. શેઠને એમ થાય છે કે એ લોકોને ઘરમાંથી કંઈ લૂંટાઈ ગયું હશે, બધું ચોરી થઈ ગયું હશે, ઘરમાંથી કાઢી મૂક્યા હશે, શું થયું? આવી રીતે કીધા કર્યા વગર કોઈ દિવસ કોઈ જમાઈ થોડી સસરાને ત્યાં આવે. કંઈ વાંધો નહીં, આપણે કંઈ જ પૂછવું નહીં. પૂછીએ તો એમને નાનમ જેવું લાગે, એમને ન ગમે જવાબ આપવો. આપણે પૂછવું નહીં અને જમાઈને માનભેર ઘરમાં લઈ આવો. બધી જ સ્ત્રીઓ બધી જે મહેલની સ્ત્રીઓ છે એમને પણ કહેવામાં આવે છે કે જમાઈને કે દીકરીને કંઈ પણ પૂછતા નહીં. પૂછશો તો એમને સંકોચ થશે અને તરત એ ઘર છોડીને વહી જશે. એટલે હવે અહીંયા શું થાય છે? જમાઈને ઘરે લાવે છે. જમાઈને કંઈ જ પૂછતા નથી, જમાઈને જમાડે છે, શાંતિથી આરામ કરો, તમે કોઈ વસ્તુની ચિંતા નહીં કરતા એમ કહે છે.
રાત પડે મનોવતી આવવાનું કારણ પૂછે છે કે અહીંયા કેમ આવ્યા, બોલાવ્યા વગર, આવી રીતે અચાનક એકલા. ત્યારે બધી વાત બુધસેન મનોવતીને કરે છે કે મને આવી રીતે કાઢી મૂક્યો છે, હવે હું પરદેશ જાઉં છું, પણ તને મળવા આવ્યો હતો અને તું હવે વલ્લભીપુર નહીં જતી. તો મનોવતી કહે છે પણ તમારે ક્યાંય જવાની જરૂરત જ નથી, મારા પપ્પા પાસેથી તમે પૈસા લો અને અહીંયા જ વેપાર કરો, હસ્તિનાપુરમાં અહીંયા જ પૈસા કમાઓ, પરદેશ જવાની શું જરૂર છે, અહીંયા જ થોડો વખત રહો, કંઈ જ વાંધો નથી મારા પિતાશ્રીને. તો કહે છે કે ના, હું સાસરામાં તો ન રહું અને હું સાસરામાં પૈસા પણ ન માંગું, કેટલું બધું મને ખરાબ લાગે. તો કહે છે કે હવે શું કરશું, તો પરદેશ તમે એકલા ન જતા, હું તમારી સાથે આવીશ, હું તમારી સાથે પરદેશ આવીશ. બોલો કે છે તું ક્યાં રહીશ, ક્યાં ખાઈશ, કેવી રીતે રહીશ, હું તને કેવી રીતે લઈ જાઉં. તો કહે છે યા તો તમે અહીંયા રહો, યા તો તમે પરદેશ મને સાથે લઈને જાઓ, બેમાંથી કોઈ એક વસ્તુ તમારે કરવી પડશે, હું તમારા વગર તો નહીં જ રહું. હવે મનોવતીને સાથે લઈને અડધી રાતે જ એ લોકો બંને જણા નીકળી જાય છે. બુધસેન કહે છે બધા જ તારા દાગીના તું અહીંયા આગળ પલંગ ઉપર ઉતારીને મૂકી દે, કારણ કે તારા પિતાશ્રીને એવું લાગશે કે મારા દીકરીના બધા દાગીના સાથે લઈ જવાતા એટલે મારી દીકરીને લઈ ગયો, કોઈ એમ નહીં જાણે કે તે જીદ કરી છે મારી સાથે આવવાની, મને એ દાગીના નથી જોઈતા, આપણે મૂકી દો બધા જ દાગીના. એટલે કાઢી કરી અને જાય છે. ચાલતા 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 1 દિવસ થાય છે, 2 દિવસ થાય છે, 3 દિવસ થાય છે, કંઈ જ ખાતા નથી, કંઈ જ પીતા નથી. 4 દિવસ થાય છે, ત્યાં રત્નપુર નામનું એક ગામ આવે છે, એના બગીચામાં બેસે છે, બેઠા હોય છે ને, આવું છે બેટા અહીંયા આગળ સંભળાય છે. રત્નપુર નામનું શું આવે છે, ગામ આવે છે. ઓકે, એ ગામમાં એક બગીચામાં શાંતિથી બેઠા હોય છે અને આમ બેસે છે, ત્યાં પોતાના વાળમાંથી એક એને રત્ન મળે છે, એક નંગ મળે છે. પોતે બધા જે દાગીના ઉતારે છે ને એમાં એક નંગ ત્યાં લાગી ગયું હોય છે, એ એને મળે છે. એટલે કહે છે કે અરે હું દાગીના ઉતારતી હતી ને ત્યારે આ નંગ રહી ગયું છે અહીંયા આગળ, તો લાવો આ નંગ તમે લઈ જાઓ માર્કેટમાં અને નંગને વેચી કાઢો, નંગને વેચીને જે પૈસા આવે ને એમાંથી થોડી ભોજન સામગ્રી લઈ આવજો અને બાકીના પૈસા તમારા માટે વેપાર કરવા માટે રહેવા દેજો. ભોજન સામગ્રી લઈને આવે છે, બગીચામાં એક નાનકડો ચૂલો જેવો લાવે છે, એમાં રસોઈ બનાવે છે અને પતિને જમાડે છે. પતિ એમ કહે છે કે તું પણ જમી લે, તો કહે છે કે તમે વેપાર કરવા જાઓ, હવે કંઈક કામ ધંધો ગોતો, કંઈક કામ કરો, હું પછી જમી લઈશ. અને પોતે જમતી નથી. 4 દિવસ ચાલીને થાય છે, 5મો દિવસ અહીંયા થાય છે, આવી જ રીતે 6ઠ્ઠો દિવસ થાય છે, આવી જ રીતે 7મો દિવસ થાય છે. શેને 7મો દિવસ થાય છે? મનોવતીએ 7 દિવસથી કંઈ જ ખાધું નથી, કંઈ જ પીધું નથી, એમને એમ ભૂખી ભૂખી રહે છે. હવે સોધર્મ ઇન્દ્રની સભામાં એક ઇન્દ્ર ચર્ચા કરે છે કે મધ્યલોકમાં, પૃથ્વી લોકમાં એક નારી છે જેને જૈન દર્શનની અને ગજમોતીથી પૂજા કરવાની પ્રતિજ્ઞા છે. 7 દિવસથી છોકરીએ કંઈ જ ખાધું પીધું નથી, એના પતિને એ જાણ પણ નથી કરી રહી, એને પતિને ખ્યાલ પણ નથી આવી રહ્યો કે આને તો કંઈ જ ખાધું પીધું ક્યાંથી હોય, ગજમોતી તો છે નહીં આપણી પાસે. તો હવે એ છોકરીની રક્ષા કરવી એ આપણી જવાબદારી બને છે, નહીં તો માણસ ક્યારેય આવી પ્રતિજ્ઞા જ નહીં લે. હવે મોટું પાપ કરવાનો ઉદય એને આવીને ઊભો છે, એટલે એક દેવને મોકલાવે છે કે જાઓ, આ નારી જ્યાં છે ત્યાં જાઓ અને ત્યાં એક મસ્ત સરસ મજાનું તમે મંદિર, જૈન મંદિર તમે બનાવો અને મંદિરની બાજુમાં ગજમોતીનો ઢગલો મૂકો, એટલે એ પૂજા કરે અને એ અન્ન ધારણ કરે. એમ કંઈ જમીન ઉપર તો થોડી મંદિર બને, એટલે એને જમીનની અંદર ભૂગર્ભમાં એકદમ ઝગમગ જ્યોતિ જેવું સરસ મજાનું રત્નજડિત મંદિર બનાવ્યું દેવે થોડીક જ વારમાં. અને એના મુખ્ય માર્ગ ઉપર મોટી શિલા મૂકી દીધી. હવે એ શિલા મનોવતી બગીચામાં ચાલતી હોય છે ત્યારે એનો પગ ભટકાયો એ શિલા ઉપર, અને એને એમ થયું કે આ શિલાને હું જરા વચ્ચે રસ્તામાં સૌ પડી છે આવી રીતે, લાવું એને જરા હટાવી દઉં. એટલે એ આટલી શિલા આમ
હટાવે છે તો અહીં અંદર જોવે છે કે આ અંદર શું છે, અંદર જવાનો તો માર્ગ છે. અંદર માર્ગમાં એ જાય છે, ત્યાં એને મંદિર દેખાય છે, ભગવાન દેખાય છે. તો એને એમ થાય છે કે હું પૂજા તો કરું જ, આજે મને આટલા દિવસે મંદિર મળ્યા, ભગવાન મળ્યા. ત્યાં ચોખ્ખા પાણીનો કળશ હોય છે. તરત અંદર રૂમમાં જઈને એ સ્નાન કરીને આવે છે અને ભગવાનની આરતી કરતી હોય છે. ત્યારે એને એમ થાય છે કે મારી પાસે ગજમોતી હોત તો હું આજે ભગવાન તમારી પૂજા પણ કરત, ગજમોતીથી પૂજા કરત. ત્યાં જ એનું ધ્યાન પડે છે કે ભગવાનની મૂર્તિની બાજુમાં નીચે ગજમોતીનો આખો થાળ ભરેલો પડ્યો છે. ગજમોતીથી પૂજા કરે છે અને પાછી આવે છે અને પોતાના પતિને કહે છે કે જાઓ ભોજન સામગ્રી લઈ આવો થોડોક, અને ભોજન વાપરે છે એ દિવસે. બીજે દિવસે પણ આ જ રીતે એ પૂજા કરે છે, આ જ રીતે ભોજન લાવે છે. હવે થાય છે શું કે એ ગજમોતીની પૂજા કરીને બહાર આવતી હોય છે મંદિરની, ત્યાં આગળ 2 દેવી રત્ન એને મળે છે. 2 દેવી શું મળે છે? રત્ન એટલે શું? ડાયમંડ્સ, સ્ટોન્સ. ઓકે, બહુ જ મોટા સ્ટોન્સ, બરાબર. હવે એને 2 દેવી સ્ટોન્સ મળે છે. આ 2 દેવી સ્ટોન કેવા હોય છે? એક નર સ્ટોન હોય છે, નર રત્ન, અને એક માદા રત્ન હોય છે. માદા રત્ન, મેલ રત્ન અને ફિમેલ રત્ન. સમજાયું? આ 2 રત્ન એને મળે છે. પોતે બહુ મોટા ઝવેરીની દીકરી છે, એને જોઈને તરત ખ્યાલ આવી ગયો કે આ તો, બોલો બેટા. એટલે એ છે ને, એ ભગવાન જે દેવો હોય ને, એ દેવો જ એ રત્ન આપી શકે, અને દેવોની પાસે જ એ રત્ન હોય. એટલે એક એવા પ્રકારનું રત્ન કે આનું એક જાદુ છે. હું હવે સ્ટોરીમાં આગળ આવશે કે એનું શું જાદુ છે. યસ, કમ સિટ. તો આનું એક જાદુ છે. હવે મેં હિન્દી में બોલું? અહીંયા બધાને હિન્દીમાં સમજાશે ને? હા, ઓકે. તો યુ વિલ અન્ડરસ્ટેન્ડ ના હિન્દી? કમ. तो मनोवती की दर्शन प्रतिज्ञा की स्टोरी चल रही है. मनोवती को दर्शन की प्रतिज्ञा थी कि जब तक भगवान के मंदिर में जाकर दर्शन ना करूं और गजमोती मतलब पल्स, प्रेशियस पल्स, उससे भगवान की पूजा ना करूं तब तक खाना नहीं खाऊंगी. उसकी परीक्षा होती है और भगवान खुद देव एक मंदिर बनाते हैं. उस मंदिर के अंदर गजमोती भी रखते हैं. उससे वो पूजा करके जब मंदिर से बाहर आती है तब उसे एक मेल रत्न, मेल स्टोन और एक फीमेल स्टोन मिलता है. अब वो लेकर वो अपने घर आती है, अपने घर अपने पति के साथ बात करती है खाना पीना खा के. वो अपने पति से पूछती है कि कुछ व्यापार में आपका कुछ शुरू हुआ, कुछ व्यापार मिला आपको, कोई बिजनेस मिला आपको? तो बोला कि नहीं, मुझे अभी तक तो कुछ नहीं मिला है. तो उसने कहा देखो, ये इतना आसान नहीं है आपके लिए, तो मैं जैसे कहती हूँ ना वैसे करो. रत्नपुर के राजा के पास आप जाओ. किसके पास? रत्नपुर के राजा के पास. और उसे जाकर ये जो मेल रत्न है ना, ये मेल रत्न आप उन्हें गिफ्ट दीजिए. पहले के ज़माने में ऐसा होता था, राजा और रानी को कोई कुछ गिफ्ट देता था, वो गिफ्ट अगर उन्हें बहुत पसंद आए तो उसके सामने वो इनाम देते थे, और वो जो इनाम दे वो लेके आप यहाँ वापस आ जाना. राजा के पास भूतसेन जाता है मेल रत्न लेकर, और मेल रत्न देखकर इतना बड़ा रत्न, इतना सुंदर रत्न, और ये तो देवी रत्न है, ये आपको कहाँ मिला? बुद्धसेन कहता है कि मैंने तो आपके लिए लाया हूँ, ये मैं आपको गिफ्ट देने वाला हूँ. तो राजा कहते हैं आप रुके कहाँ पे हो? मैं तो नगर के बाहर, गांव के बाहर एक बगीचा है, वहीं पे रहते हैं, हमारे पास कोई घर नहीं है. तो राजा कहता है कि एक काम करो, मैं एक हवेली खाली करवाता हूँ, मेरी खाली ही पड़ी है, आप उस हवेली में आकर रहने लगो. क्यों रास्ते पर रहते हो? इतना अच्छा रत्न आपने मुझे गिफ्ट दिया. तो वो हवेली में रहना शुरू करते हैं. वो रात वो हवेली में जाकर रहते हैं. अब उसे गिफ्ट क्या दिया था? मेल रत्न. मेल रत्न की एक खासियत होती है, एक
एक उसमें मतलब एक ट्विस्ट है कि वो आधी रात को उड़कर फीमेल रत्न के पास आ ही जाएगा। उसे किसी भी तिजोरी में रखो, कहीं भी रखो, वो वहाँ से उड़ेगा और फीमेल रत्न के पास वापस आ जाएगा। ये बात मनोवती को पता थी कि ये तो रात को उड़ के वापस आएगा। सुबह उसके पास 2 रत्न फिर से हो गए। फिर से उसने बुधसेन को कहा कि ये मेल रत्न लेकर राजा को दो, कि मैं आपके लिए दूसरा रत्न लेकर आया हूँ। राजा के पास गया। राजा ने बोला कि बहुत अच्छा, आप मेरे लिए दूसरा रत्न लेकर आए, ये दूसरा रत्न भी पहले रत्न के साथ रख दो। उस जिस आदमी को दिया, वो जब उसने तिजोरी खोली तो उसने देखा कि अंदर आगे वाला रत्न तो है ही नहीं। वो दौड़ता हुआ वापस आ गया कि आगे वाला रत्न चोरी हो गया। ये चोरी कैसे हो गया? राजा के भंडार में से चोरी कैसे हो गया? तिजोरी भी बंद थी, लेकिन चोरी हो गया, वहाँ वो रत्न नहीं है। राजा कहते हैं कोई बात नहीं, चलो ठीक है, ये रत्न रख दो और ये रत्न संभाल के रखना, अगर ये भी चोरी हो जाएगा तो मैं तुम्हें दंड दूंगा। बुधसेन वहाँ से निकला और घर पे वापस आया। रात को रत्न उड़ के वापस फीमेल रत्न के पास, बराबर है ना। दूसरे दिन, तीसरे दिन मनोवती ने दोनों रत्न उन्हें दिए कि जाओ, मेल रत्न भी लेके जाओ और फीमेल रत्न भी लेके जाओ। उसके पास वो रत्न नहीं होगा। आप उसे समझाकर पूरी बात बताओ कि हमारे पास 2 रत्न है और हम दोनों ही रत्न आपको देते हैं। तो वो जाता है, पहले वो मतलब मेल रत्न स्टोन जो होता है वो राजा को देता है। तो राजा कहता है तीसरा स्टोन, अरे वाह, आपके पास इतने सारे स्टोन्स हैं। भंडारी को बोलता है कि जाओ, जाकर तिजोरी में रख के आओ। भंडारी दौड़ता हुआ वापस चोरी हो गया वो रत्न। अब क्या कहता है राजा कि अब मैं तुझे दंड दूंगा। तब बुधसेन कहता है कि उसे दंड मत दो, ये मेल रत्न है और मैं आपके लिए फीमेल रत्न भी लाया हूँ। ये दोनों रात से उड़ के वापस फीमेल रत्न के पास आता है, तो इसलिए ये आपके वहाँ से तिजोरी से उड़ के यहाँ आता था। ये जादुई रत्न होते हैं। राजा बहुत खुश हो गया। दोनों रत्न इतने अच्छे उसने रख दिए अंदर। राजा ने कहा आप हवेली में आराम से रहो और आराम से खाओ पियो, मज़ा करो, लेकिन आप बहुत अच्छे इंसान हो, आप बहुत अच्छे आदमी हो। मैं ऐसा सोचता हूँ कि मैं अपनी बेटी की शादी आपसे करूँ, तो क्या आप मेरी बेटी से शादी करना मंजूर करोगे? बुधसेन ने बोला कि मैं घर पे जाके पूछ के आता हूँ। मनोवती से पूछता है। मनोवती कहती है कर लो शादी। मनोवती सुंदरी नाम की उसकी बेटी के साथ बुधसेन की शादी होती है और राजा का वो जमाई बन जाता है। उसे तो महल, दूसरा पूरा महल मिल जाता है रहने के लिए। मनोवती दूसरे महल में रहती है। वो बेटा क्रिया अंदर आगळ આવી जा यहाँ आगळ आओ। तो मनोवती अब वहाँ पहुँचती है, महल में आराम से रहती है, भगवान की पूजा करती है, दर्शन करती है, धर्म ध्यान करती है। और बुधसेन अपनी नई बीवी के साथ खो गया। वो भूल गया मनोवती को, ना उसे मिलने आता है, ना कुछ करता है, अपने ही भोग विलास में पड़ा है। बहुत दिनों के बाद उसे याद आया कि मैं बहुत दिन हो गया मनोवती से मिला भी नहीं हूँ। तो वो मिलने मनोवती से जाता है। मनोवती उसे कहती है मुझे भूल गए, कोई बात नहीं, भगवान को मत भूलना, धर्म मत भूलना। मनोवती की तो पूरी ज़िंदगी धर्ममयी है, मुझे कोई फ़र्क दुख नहीं हुआ है, लेकिन धर्म मत भूलना, नहीं तो ये जीवन चला जाएगा। ये इतना सब कुछ मिला है ना, वो क्यों मिला है, कैसे मिला है, वो आपको पता ही नहीं है। वो धर्म की वजह से मिला है। वो देवी रत्न जो मिला, मेल और फीमेल, वो धर्म की वजह से मिले हैं, धर्म दर्शन की वजह से मिले हैं। बहुत दुख होता है बुधसेन को। बुधसेन उसे कहता है कि मांग, तू मांग, मैं तुझे क्या दूँ। तो मनोवती कहती है कि एक काम करो,
मेरे लिए एक जिन मंदिर निर्माण करो, एक अच्छा जिन मंदिर जहाँ मैं रोज़ पूजा करने जा सकूँ अपने महल के नज़दीक। वो कहता है इसमें कौन सी बड़ी बात है। राजा से जाकर बात करता है। राजा कहता है बहुत अच्छी बात है, जिन मंदिर का निर्माण शुरू करो। तो मंदिर का निर्माण शुरू करते हैं। अब हम आते हैं थोड़ी देर के लिए वल्लभीपुर में। वल्लभीपुर वो जगह है जहाँ बुद्धसेन के माता पिता रहते हैं, जिसने बुद्धसेन को घर से निकाल दिया था। क्यों निकाल दिया था? क्योंकि वो सोचते थे कि इतना सारा गज मोती रोज़ भगवान को पूजा करने में चढ़ाएगी तो हमारे पास तो कुछ बचेगा ही नहीं, इतना हमारा रोज़ का खर्चा हो जाएगा और राजा हमें मार डालेगा। अब 6 महीना हो चुके हैं इस बात को कि ये लोग घूमे, रत्नपुर आए, रत्नपुर में आके बुद्धसेन की दूसरी शादी हुई, ये लोग महल में रहते हैं। 6 महीना हो गया था। वल्लभीपुर में सोमदत्त सेठ के पास अचानक से क्या हुआ कि सारी लक्ष्मी चली गई, सारा धन चला गया, घर में से निकल जाना पड़ा उनको, दर दर भटक रहे थे। वहाँ उनको ये पता चला कि रत्नपुर में एक मंदिर बन रहा है और राजा ने ये घोषणा की है। घोषणा मतलब यस, अनाउंसमेंट। सो राजा ने ये अनाउंसमेंट की है कि कोई भी आपके पास काम मांगने के लिए आए, उसे काम के लिए माँ मत करना, दिन के 2 पैसे की मजूरी दे देना। जो भी गांव से आए, जो भी कहीं से भी आए, उसे पैसे देना और उसे काम देना। काम करके पैसे मांग रहा है तो ना मत बोलना। तो इन लोगों को ये लगा कि हम रत्नपुर में जाते हैं और काम करेंगे तो हमें पैसा तो मिलेगा। अब ये लोग आते हैं रत्नपुर में। रत्नपुर में मैनेजर से मिलते हैं और काम शुरू करते हैं। लेकिन बुद्धसेन को पता चल जाता है कि ये तो मेरे माता पिता है और ये मेरे 6 भाई और मेरी 6 भाभियाँ, 14 जन को काम मिला है और ये लोग यहाँ पे ये काम कर रहे, ये काम तो ये लोग कर ही नहीं सकते। तो वो मनोवती को बताने के लिए आता है कि माता पिता ने मुझे घर से बाहर निकाल दिया था ना, आज वो अपने किए की भुगत रहे हैं। मेरे मंदिर में मेरे पत्थर तोड़ने का काम कर रहे हैं। मनोवती कहती है माँ बाप के साथ कभी ऐसा नहीं करना चाहिए, ये हमारे पाप कर्म का उदय था, आप उन्हें मान सहित लेके आओ महल में। बुद्धसेन कहता है कि हरगिज़ नहीं लाऊंगा, मेरे साथ मुझे घर से बाहर निकाल दिया था, मैं अपने माता पिता को घर पे नहीं लाऊंगा, थोड़े दिन करने दो काम, बाद में लेके आऊँगा, देखूँगा। कुछ दिन जाते हैं। मनोवती तो तुरंत ही जो वो मैनेजर होता है जहाँ पे लोग सब काम कर रहे होते उसके पास जाकर मनोवती कहती है कि ये जो 14 जन है ना, ये आपके जो राजा के जवाई हैं ना, उनके घर वाले हैं, उनके पास ज़्यादा काम मत करवाना, उन्होंने ये काम कभी नहीं किया है और ये उनके घर के लोग हैं और मैंने ये आपसे बात कही है, ये बात भी किसी से मत करना, नहीं तो बुद्धसेन को बुरा लगेगा कि आपके माता पिता ऐसे। जब किसी को पता चलेगा तो ये सोचेगा कि आपके माता पिता ऐसे हैं। अब क्या हुआ, थोड़े दिन काम किया, फिर मनोवती ने कहा कि सुंदरी मतलब कि उसकी दूसरी बीवी, वो पूरे दिन महल में अकेली रहती है, पूरे दिन महल में अकेली पड़ी रहती है। उसके लिए अपनी माँ से तो काम मत कराओ, माँ को महल में लेके आओ, माँ सुंदरी की दासी बना कर रखो, तो कम से कम माँ को तो ये काम नहीं करना पड़ेगा। तो माँ को यहाँ पे दासी बना कर रखते हैं। माँ भी मनोवती मतलब वहाँ पर काम करती है। मनोवती को पहचानती नहीं, देख के पहचान नहीं पाती है। 3 ही दिन देखा था कि ये मनोवती, ये जो रानी का पूरा ड्रेस पहन के जो खड़ी है, ये मेरी रानी मेरी बहू मनोवती है। एक बार मनोवती उसे कहती है माँ को कि मेरे बाल बना दो। बाल बनाते वक्त वो बहुत रोती है कि मेरी एक बहू थी ना, उसके बाल में सर पे ऐसा ही चिन्ह था और वो चली गई और उसके बाद हम लोग भी सब गरीब हो गए, हम ऐसे नहीं थे। अब मनोवती को दुख होता है। मनोवती बुद्धसेन को कहती है कि आप उनसे ये काम बंद कराते हो या नहीं कराते, वरना मैं जाकर बता देती हूँ सबको कि ये आपके माता पिता है और आप
ये काम मत करो। बुद्धसेन मानता नहीं, लेकिन फिर उसे लगता है कि अब मनोवती नहीं मानेगी, तो चुपके से उन सबको अपने महल में पिछले दरवाजे से अंदर लाता है और कहता है कि मैं ही आपका बेटा बुद्धसेन हूँ और ये आपकी बहू मनोवती और ये सुंदरी। अब आप एक काम करो, ये सब काम बंद करो, आराम से यहाँ रहो और खाओ पियो, किसी को कोई कुछ पता नहीं चलेगा। कुछ दिन वो लोग आराम से रहते हैं, उन्हें शर्म भी आती है, उन्हें बुरा भी लगता है, लेकिन रहते हैं। अब बुद्धसेन उन्हें कहता है कि मैं आपको पैसे देता हूँ, आप वो पैसे लेकर वापस वल्लभीपुर चले जाओ और वहाँ जाके फिर से बिजनेस शुरू करो, और कुछ दिन के बाद मैं आपको लेने के लिए रथ, घोड़ा, हाथी सब भेजूंगा, उनमें आप आइए, तब मैं आपको अच्छे से इंट्रोड्यूस करूंगा कि ये मेरे पेरेंट्स हैं, ये मेरे भाई भाभी है, तो आपका भी अच्छे से स्वागत होगा और हमारी भी आबरू बच जाएगी। ऐसे करके वो लोग वल्लभीपुर जाते हैं। यहाँ मंदिर का निर्माण खत्म होने को है, मंदिर की प्रतिष्ठा का महोत्सव शुरू होने वाला है। तो बुद्धसेन कहता है कि राजा को कि मेरे माता पिता वल्लभीपुर में है, मनोवती के माता पिता हस्तिनापुर में है, वहाँ पे हम इन्विटेशन भेजते हैं और रथ और हाथी घोड़ा भेजते हैं उन्हें लाने के लिए। तो राजा बोलता है, बहुत खुश होता है कि हाँ बुलाओ, सबको बुलाओ। सब वहाँ से आते हैं। यहाँ पे 5 दिन का प्रतिष्ठा महोत्सव होता है, वो प्रतिष्ठा महोत्सव में सब रहते हैं। वल्लभीपुर से, उस गांव से कुछ और भी लोग इस प्रतिष्ठा में आते हैं। वो लोग जान जाते हैं कि ये बुद्धसेन और मनोवती को निकाल दिया था, इसलिए इनकी हालत इतनी खराब हो गई थी, और अभी ये बुद्धसेन तो रत्नपुर के राजा का जमाई बन गया है और इतना अच्छा लड़का है, इतनी अच्छे तरीके से रहता है। अब क्या हुआ, वल्लभीपुर में वो लोग वापस गए तब राजा को सारी बात बताई कि आपने गजमोती मांगे थे, उनको गजमोती आपको नहीं देने थे, इसलिए इतने निर्दोष और इतने भोले बालक को, लड़के को उन्होंने घर से बाहर निकाल दिया। वो लोग रास्ते पर रहे और अब जाकर वो राजा का जमाई बन गया है और वो महल में रहते हैं। राजा को दुख लगता है कि मेरी वजह से इन लोगों को इतना सब कुछ भुगतना पड़ा, इनका घर छूट गया, वो लोग रास्ते पे आ गए, ये इन लोगों को रास्ते पे रहना पड़ा, 7-7, 8-8 दिन तक इनके मनोवती के उपवास चले। सबको सब कुछ पता चला कि मनोवती की ऐसी प्रतिज्ञा थी, तो नीचे मंदिर हुआ था, वो मंदिर के बाहर 2 रत्न मिले थे, वो रत्न की वजह से राजा ने उनको जमाई बनाया है। वल्लभीपुर के राजा ने बुद्धसेन को इनविटेशन भेजा कि मुझे आके मिल के जा, मेरे दरबार में तुझे आना ही पड़ेगा। बुद्धसेन और मनोवती वल्लभीपुर जाते हैं पूरी फैमिली को लेकर। वहाँ पे उनका राजा स्वागत करता है और उनसे माफ़ी मांगता है कि मुझे आपसे ऐसे ज़बरदस्ती से गजमोती नहीं मांगने चाहिए थे, मेरी भी गलती है और मेरी वजह से आपको घर से निकाला गया, मैं माफ़ी मांगता हूँ और आप अभी मेरे दरबार में बैठो। किसी के जमाई बन के वहाँ रहने का कोई फ़ायदा नहीं है, मेरे दरबार में आओ, मेरे दरबार में बैठो। तो ऐसे मनोवती की प्रतिज्ञा भी खत्म हुई। बुद्धसेन और मनोवती वापस आए यहाँ पर, कहाँ रहने के लिए, वल्लभीपुर में। अब वल्लभीपुर में श्रीधर मुनिराज फिर से आए और मुनिराज को दर्शन के लिए बुद्धसेन और मनोवती दोनों गए। उनका उपदेश सुनकर मनोवती और बुद्धसेन दोनों को सम्यक दर्शन प्राप्त हुआ और थोड़े साल के बाद सम्यक दर्शन प्राप्त हुआ और थोड़े साल वो लोग वहाँ पे शांति से रहने लगे। तो ये थी मनोवती की दर्शन प्रतिज्ञा की स्टोरी। બીજી પત્ની પણ સાથે આવે છે અહીંયા આગળ। હા, બીજી પત્ની સુંદરી પણ અહીંયા સાથે આવે છે અને એ પણ વલ્લભીપુરમાં આવીને જ રહે છે, પોતાના પિતાનો મહેલ એ પણ છોડે છે। હા, તો ડિટેલ નથી ખબર, એ ખબર હતી કે આવી રીતે પ્રતિજ્ઞા લીધી હતી। प्रतिज्ञा हे जिनवाणी भारती तो हे जपू दिन रैन, जो तेरा शरणाग्रहे सो पावे सुख चैन।
जावाणी के नाद से सूझे लोकालोक, सोवाणी मस्तक नमो सदा देत हूँ धो. नो जय हो. जय बोलावશે ક્રિયા? નહીં? ઓકે, ચલો જય તો બોલશે ને? હા, ચલો. શ્રી વૃષભાથી ચતુર્વિશંતિ જિનેન્દ્ર દેવનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રमध्ये બિરાજમાન 20 વિહારમાં તીર્થંકર ભગવાનનો જય હો. કલિકાળ સર્વજ્ઞ શ્રી કુંદકુંદ આચાર્ય દેવનો, લાખો કરોડો જીવોના ઉપકારી શ્રી કહાન ગુરુ દેવનો, પ્રશમૂર્તિ ભગવતી માતનો, અપૂર્વ અવસર અને આત્મસિદ્ધિના દાતા એવા શ્રી કૃપાળુ દેવનો જય હો. સનાતન જયવંત વર્તો એવા દિગંબર જૈન ધર્મનો જય હો. એની ક્વેશ્ચન?